નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। સેવ અરવલ્લી અભિયાન શા માટે થયું, અરવલ્લીનું શું મહત્વ છે, એ અભિયાન સફળ ન થયું હોત તો તેની કેવી અસરો થાત અને ભવિષ્યમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ, આ બધી જ બાબતોની માહિતી આ વિડીયોમાં જોઈશું। તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। સેવ અરવલ્લી અભિયાન કેમ શરૂ થયું? માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા નવેમ્બર 2025માં અરવલ્લી પર્વતમાળા અંગે એક આદેશ અપાયો કે જે ભૂભાગ તેની આસપાસની જમીનથી ઓછામાં ઓછો 100 મીટર ઊંચો હશે તેને જ અરવલ્લી ગણવામાં આવશે। હવે આ નિર્ણયથી શું અસર થશે તો કે રાજસ્થાનના 15 જિલ્લામાં 12,081 પર્વતો આવેલા છે જેની ઊંચાઈ 20 મીટર આસપાસ છે। માત્ર 1,048 પર્વતો જ એવા છે જેની ઊંચાઈ 100 મીટરથી વધુ છે। આનો અર્થ એ થયો કે 91% પર્વતો 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવે છે, જે હવે સરકારની નવી વ્યાખ્યા બદલવાથી અરવલ્લીનો ભાગ ગણાશે નહીં અને તેમાં ખાણ ખનીજ ખોદકામ અને પથ્થર માટે ખનન પ્રવૃત્તિ થઈ શકશે। આમ આ નિર્ણયથી અરવલ્લીના અસ્તિત્વનો અંત આવશે। માત્ર અરવલ્લી જ નહીં, કુદરતી સંસાધનો ધરાવતી દરેક નાની પર્વતમાળાઓ જોખમમાં મુકાશે। બસ આ કારણે જ પર્યાવરણ પ્રેમીઓએ સેવ અરવલ્લી અભિયાન શરૂ કર્યું હતું। અરવલ્લીનું મહત્વ। અરવલ્લી પર્વતમાળાને દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા ગણવામાં આવે છે। તેની ઉંમર અંદાજે 2.5 અબજ વર્ષ હોવાનું મનાય છે, એટલે કે હિમાલય કરતાં પણ પ્રાચીન છે। ભારતનું ફેફસું ગણાતી અરવલ્લીની પર્વતમાળા 800 કિમી લાંબી છે। આ પર્વતમાળા ગુજરાતના પાલનપુરથી શરૂ કરી અને રાજસ્થાનના સિરોહી, ઉદયપુર, રાજસમંદ, ભીલવાડા, અજમેર, ટાંક, જયપુર અને અલવાર થઈને હરિયાણાથી દિલ્હી સુધી વિસ્તરેલી છે। અરવલ્લી પર્વતમાળામાં ગાઢ જંગલો આવેલા છે અને એ જંગલોમાં વિવિધ વન્ય વનસ્પતિઓ, ઔષધીય વનસ્પતિઓ છે તથા દીપડા, ઝરખ, રીંછ, નીલગાય જેવા પ્રાણીઓ પણ રહે છે। 50 જેટલા સસ્તન વર્ગના પ્રાણીઓની પ્રજાતિઓ, 300થી વધારે પક્ષીઓની પ્રજાતિઓ અને 70 જેટલા સરીસૃપોની પ્રજાતિઓ જોવા મળે છે। અરવલ્લી દિલ્હી માટે નેચરલ એર પ્યુરિફાયર છે, હવા શુદ્ધ કરવાનું કારખાનું છે। રાજસ્થાનના થરના રણને પૂર્વ તરફ આગળ વધતું અટકાવે છે, આમ તે કુદરતી દિવાલનું કામ કરે છે। બનાસ, લુણી, સાબરમતી, રૂપારેલ, ખારી વગેરે નદીઓ અરવલ્લીની પર્વતમાળામાંથી જ નીકળે છે। અરવલ્લીના પર્વતો ભૂગર્ભ જળના સ્તરને જાળવી રાખે છે, વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારે છે। આમ હવાનું શુદ્ધિકરણ, ભૂગર્ભ જળનું રક્ષણ, જીવસૃષ્ટિનું સંરક્ષણ, ગરમીથી રક્ષણ, પીવાનું પાણી પૂરું પાડવું અને સમગ્ર પ્રકૃતિ ચક્રને સંતુલિત કરવાનું કામ આ અરવલ્લીની પર્વતમાળા કરે છે। જો સેવ અરવલ્લી અભિયાન નિષ્ફળ ગયું હોત તો તેની કેવી અસરો થાત? નવી વ્યાખ્યા મુજબ અરવલ્લીનો 51% હિસ્સો ખાણકામ, બાંધકામ, ઉદ્યોગો માટે ખુલ્લો મુકાઈ જાત। 34 જિલ્લાને બદલે અરવલ્લી 15 જિલ્લા પૂરતી સીમિત રહી જાત। પહાડો કપાઈ જાત। દિલ્હીનો AQI એટલે કે હવા પ્રદૂષણ 500-600થી વધી અને 1200 સુધી પહોંચી જાત। પર્વતો હટતા રણનો વિસ્તાર વધી જાત। વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરવાનું ઓછું થઈ જાય અને પરિણામે ભૂગર્ભ જળનું સ્તર ઊંડું ઉતરી જાય। વરસાદ માટે જરૂરી વૃક્ષો, જંગલો ઓછા થતાં વરસાદ અનિયમિત થઈ જાય। પર્વતોમાંથી નીકળતી નદીઓના સ્ત્રોત સુકાઈ જાય। ખેતીની જમીન ઉજ્જડ થઈ જાય। ખનન પ્રવૃત્તિથી આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ અને રોગચાળો વધે। પર્વતોમાં રહેતા વન્યજીવોનું અસ્તિત્વ જોખમાઈ જાય। પ્રતિબંધ હોવા છતાં ભારતમાં પર્વતમાળાઓમાં અસંખ્ય ખનન, ગેરકાયદે ખોદકામ પ્રવૃત્તિ થઈ રહી છે અને જો હવે થોડી છૂટ મળે તો ખાણ માફિયાઓ બેફામ ખનન પ્રવૃત્તિ કરે અને ભારતના દરેક પર્વતમાળાઓને ખોદી નાખે। આમ આ સેવ અરવલ્લી અભિયાન જો નિષ્ફળ ગયું હોત તો સમગ્ર પ્રકૃતિનું ચક્ર ખોરવાઈ જાત અને માનવ સૃષ્ટિ સામે બહુ મોટું સંકટ ઊભું થાત। આ અભિયાન સફળ થયું એ પરથી ભવિષ્યમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ? પ્રતિબંધ હોવા છતાં છેલ્લા 25 વર્ષથી અરવલ્લીની ગિરિમાળાઓમાં ખાણ ખોદકામ ચાલુ જ છે। અરવલ્લી જ નહીં, ભારતની દરેક નાની ગિરિમાળાઓમાં ગેરકાયદે ખનન ખોદકામ ચાલુ જ છે। પર્યાવરણ બચાવતા જાણકારોના મતે અંદાજે 40% જેટલો અરવલ્લીનો વિસ્તાર નાશ પામ્યો છે।
માત્ર અલવર જિલ્લામાં જ 1968થી અત્યાર સુધીમાં 31 પર્વતો સમાપ્ત થઈ ચૂક્યા છે. હાલ જો સેવ અરવલ્લી અભિયાન નિષ્ફળ ગયું હોત તો અરવલ્લીમાં જે થઈ રહ્યું છે એ દરેક પર્વતમાળામાં પણ થાત અને એના માઠા પરિણામો સમગ્ર ભારતીયોએ ભોગવવા પડેત. 2010માં પણ આ વિવાદ થયો હતો. ત્યારે સરકારે પ્રતિબંધ મૂકેલો, છતાં ખનન પ્રવૃત્તિ ચાલુ રહી. સરકાર કાંઈ કરી શકી નહીં અને અરવલ્લીના 31 પર્વતો નામશેષ થઈ ગયા. અને જો હવે આંશિક છૂટ મળી હોત તો ખનન પ્રવૃત્તિ કેટલી થાત કોને ખબર. સરકાર અને પ્રજા એને અટકાવી નહીં શકે, એટલે સંપૂર્ણ પ્રતિબંધ યોગ્ય છે. હવે ઘણા લોકો એમ પણ સવાલ કરે છે કે ખાણ ખનન કામ નહીં થાય તો વિકાસ કેવી રીતે થશે? પથ્થર, રેતી, કપચી વગર બાંધકામ શક્ય જ નથી. કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિવિલાઇઝેશન એટલે કે બાંધકામ પથ્થર, રેતી, કપચી વગર અશક્ય છે અને આ બધું મેળવવા ખાણ ખનીજ ખોદકામ તો કરવું જ પડે. તો આનો ઉપાય શું? પ્રાચીન સંસ્કૃતિની રીત અપનાવવી જોઈએ. આપણા પૂર્વજો પ્રાચીન ભારતીયો જે રીતે રસ્તાઓ, મકાન બનાવતા એમાંથી જે શક્ય હોય તે રીત અપનાવવી જોઈએ અથવા કોઈ નવી રીત શોધવી જોઈએ. સિંધુ સંસ્કૃતિમાં પાકા મકાનો, રસ્તાઓ હતા જ. ઈંટનો ઉપયોગ વધારે કરતા, પથ્થરનો ઉપયોગ ઓછો કરતા. પથ્થરની અવેજીમાં પ્લાસ્ટિકનું કોઈ એવું સંયોજન કે વસ્તુ બનાવવી જોઈએ કે જેનો ઉપયોગ પથ્થરની જગ્યાએ કરી શકાય અને પ્લાસ્ટિકમાંથી કોઈ પથ્થરની અવેજી લઈ શકે એવી વસ્તુ બનાવવા તરફ શોધ આદરવી જોઈએ. પ્લાસ્ટિક પ્રદૂષણ પણ ઓછું થાય અને પથ્થરનો વિકલ્પ પણ બની જાય. કાંઈક તો નવો માર્ગ અપનાવવો જ પડશે, નહીંતર અરવલ્લી જ નહીં સમગ્ર ભારતની પ્રકૃતિ અને માનવ સૃષ્ટિ બચશે જ નહીં. અને એ માટે સરકાર અને પ્રજાએ સાથે મળી કામ કરવું પડશે. માત્ર વિરોધ કરવાથી કામ નહીં થાય. આપણે સરકારને સૂચન પણ કરવું પડશે અને સરકારના નિયમોને પાળવા પણ પડશે. બધા સાથે મળી કામ કરશું તો જ બનશે અતુલ્ય ભારત. સરકારે પ્રતિબંધ મૂકી દીધો, પણ એ પ્રતિબંધનું પાલન થાય એ જોવાનું કામ આપણું પણ છે.